મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, કુદરતે આપણને વિવિધ જાતની પુષ્કળ પ્રમાણની વનસ્પતિઓ આપી છે. એમાંની શ્રેષ્ઠ વનસ્પતિઓ એ ભારતમાં જ થાય છે, અને એમાં પણ બધી જ રીતે ઉપયોગી માનવ જાતને માટે એક એવી વનસ્પતિ આપી છે કે જેનું વર્ણન ઘણું બધું થાય છે, અને એના ગુણ પણ એટલા જ. આ વનસ્પતિ આરોગ્ય માટે વિવિધ ગુણોથી ભરપૂર છે, અને એનું નામ છે બીલી. સંસ્કૃતમાં આપણે એને બિલ્વ કહીએ છીએ, સાદી ભાષાની અંદર બીલી કહીએ છીએ. તો આરોગ્યની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ અને ભગવાન શિવજીમાં ખૂબ પ્યારું એવું આ બિલ્વનું વૃક્ષ, અને એનો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ લાભ એ આયુર્વેદ કઈ રીતે કે છે એ હું તમને કહું છું. મોટા ભાગના આચાર્યોએ બિલીને ખૂબ વખાણી છે. એ પત્રમ પણ એનું એક નામ છે. તેને 3 જ પાન હોય છે, અને રોગ પરત્વેનો ઉપયોગ આચાર્ય ચરકથી માંડી અને પંડિત ભાવમિશ્ર સુધી એના ગુણગાન ખૂબ ગાય છે. મિત્રો, જેને ડાયાબિટીસ થયો હોય, પ્રમાણ ખૂબ વધ્યું ન હોય, તો એવા દર્દીઓ માટે 10 ગ્રામ બિલ્વપત્રનો રસ, 10 ગ્રામ અરુણસીના પત્રનો રસ અને 10 ગ્રામ ગળોના પાનનો રસ, એ 3 મહિના સુધી સતત સવાર સાંજ 30 મિલીલીટર જેટલો, એટલે કે 30 ગ્રામ જેટલો હંમેશને માટે લેવામાં આવે તો ડાયાબિટીસમાંથી ચોક્કસ મુક્તિ મળે છે. મિત્રો, બીલીનું પાન એસ્ટ્રિંજન્ટ છે, એટલે કે તુરું છે, અને તુરો રસ એ ઝાડાને બાંધે છે. અને એટલા માટે આધુનિક સાયન્સ એની અંદર ન્યુસિસને માને છે, પેક્ટિનને માને છે. આ બંને ગુણ એ પાકા બીલાના ગર્ભની અંદર રહેલા છે. ઉનાળામાં જેને ઝાડા ઉલટી થઈ જાય છે, એના માટે બીલું એ સર્વશ્રેષ્ઠ છે. કોઈ પણ એન્ટીબાયોટિક દવા કરતા પણ શ્રેષ્ઠ છે. એનો ગર્ભ કાઢી એને મિક્સરની અંદર નાખી થોડું સામાન્ય એવું પાણી નાખો, જેવું લાગે તો અડધી ચમચી કે 1 ચમચી સાકરનું ચૂર્ણ નાખો, જીરું નાખવાનું, ઇન્દ્રજવ નાખવાનું, જેને આપણે ગુજરાતીમાં અંદરજો કહીએ છીએ. મિત્રો, એનાથી ઝાડા ઉલટી જેવા રોગીને મારક દર્દો એ પણ નાબૂદ થાય છે. સવાર, બપોર ને સાંજ 50-50 ml જેટલું પાઈ દેવામાં આવે, અને ખોરાકની અંદર દહીં છાશ લેવામાં આવે, ભાત લેવામાં આવે, દાડમ લેવામાં આવે, તો મિત્રો એ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી, નથી ઇન્જેક્શન લેવા પડતા, કે નથી બોટલ ચડાવવું. મિત્રો, જે બેન દીકરી સફેદ પાણીની તકલીફ હોય, જેને આપણે અંગ્રેજીમાં લ્યુકોરિયા કહીએ છીએ, એવી લેડીઝને બિલ્વપત્ર સ્વરસ અથવા તો બીલાનો ગર્ભ, નાગકેસરનું ચૂર્ણ અને થોડા ત્રિફળા 1 ચમચી મિક્સ કરી સવાર સાંજ 1-1 ચમચી લેવામાં આવે, અથવા તો વધારે પ્રમાણ રોગનું હોય તો 2-2 ચમચી લેવામાં આવે, તો સમયાંતરે 1 થી 1.5 મહિનાની અંદર સફેદ પાણી તો મટે જ છે, પણ સાથે રક્તાર્શ થયા હોય, એટલે કે બ્લીડિંગ પાઇલ્સ થયા હોય તો પણ મટે છે. મિત્રો, બાળકોને આમાંથી સાર બહુ થાય છે.
કારણ કે બાળકને ખાવા પીવાનું કોઈ ઠેકાણું હોતું નથી, વારંવાર ખાધા ખાત કરે છે, અને એમાંથી આમાંથી સાર એટલે કે મરડો. તો એવા બાળક બીલીનો ગર્ભ, ઇન્દ્રજવનું ચૂર્ણ અંદર મિક્સ કરી અને સવાર સાંજ ઉટજના ચૂર્ણ સાથે આપવામાં આવે તો મિત્રો એ રોગમાંથી ચોક્કસ બચી જાય છે, હંમેશને માટે ફાયદો થયો. એને કોળે એન્ટીબાયોટિક અથવા તો જે કઈ ઝાડા વિરોધી દવા આપવામાં આવે છે એલોપેથીની અંદર, એ પણ આપવી પડતી નથી. એને દહીં છાશ અને ભાત ઉપર રાખવામાં આવે તો પરિણામ જલ્દી મળે છે. અને વૃદ્ધો માટે તો ખાસ પેટની ગરમી વધી જાય છે અને બેચેની બહુ થઈ જાય છે, ત્યારે મિત્રો એને બિલ્વ શરબત આપવું જોઈએ. બીલાનું શરબત, બીલાનું શરબત ઘરે પણ બનાવી શકાય છે. 500 ગ્રામ જેટલા બીલાનો ગર્ભ 2 લીટર જેટલા પાણીની અંદર ઉકાળ, ત્યાર પછી ઉકળતા ઉકળતા 1 લીટર જેટલું રહે ત્યારે 2 કિલો ખાંડ અથવા તો સાકરનું ચાસણી લઈ આની અંદર મિક્સ કરવામાં આવે તો એ લાંબો સમય ટકે છે. અને હંમેશના માટે 3 થી 4 ચમચી સવાર સાંજ લેવાથી વૃદ્ધો માટે ખૂબ ફાયદો થાય છે. એને ગટ હેલ્થ, આંતરડાની જે શક્તિ છે જળવાઈ રહે છે, બીજી કોઈ તકલીફ થતી નથી. વૃદ્ધાવસ્થામાં ઝાડા થતા હોય એ મટી જાય છે, વાયુ પણ મટી જાય છે. આવા અનેક પ્રકાર જે પ્રયોગો છે બિલ્વના. તો બિલ્વ જે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણે બધા એને ઓળખીએ કે શિવજીને પ્રિયમાં પ્રિય વૃક્ષ છે ને એના પાન આપણે એમને ચડાવીએ છીએ અને આધ્યાત્મિક રીતે આપણે પુણ્ય મેળવતા હોઈએ છીએ. આ એક વાત આધ્યાત્મિકતાની થઈ. પરંતુ બિલ્વ ફળ છે, બિલ્વના પાન છે, બિલાનું મૂળ છે, બિલાની છાલ છે, એ બધી રીતે માનવજાત માટે ઉપયોગી છે. હવે તો બિલા એ ક્યાંક ક્યાંક છે, લોકો એનો નાશ કરી નાખ્યો છે. ફરી વખત આ ધરતી ઉપર એને ઉછારવાની જરૂર છે. અને રોગ મુક્ત થવા માટે ખાસ કરીને ગટ હેલ્થ એટલે કે આંતરડાની જે કોઈ પણ પરિસ્થિતિની અંદર, રોગાવસ્થાની અંદર માત્ર ને માત્ર બિલો આપવામાં આવે ને તો પણ શ્રેષ્ઠ કામ કરે છે. ઓમ શાંતિ, જય ધન્યવાદ.